આર્ય સમાજ મંદિરના 151 વર્ષ અને અગ્નિદાહ સેવા કેન્દ્રની સિલ્વર જ્યુબલી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બિનવારસી મૃતકોની આત્માની સદગતિ માટે સુરતમાં વિશેષ યજ્ઞ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આર્ય સમાજ મંદિર અને અગ્નિદાહ સેવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે મહાનુભાવોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સોની ફળિયા સ્થિત આર્ય સમાજ મંદિર ખાતે રવિવારે સવારે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અગ્નિદાહ સેવા કેન્દ્રના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જ્યુબલી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। દયાનંદ સરસ્વતી માર્ગ પર ભક્તિભાવપૂર્વક યજ્ઞ અને સન્માન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। 3/5/2024ના રોજ આર્ય સમાજ મંદિર ખાતે સવારે 10 કલાકે વિવિધ સામાજિક સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું। આપનો પરિચય, આપની સંસ્થાનો પરિચય અને શું કાર્યક્રમ કઈ જગ્યાએ કરવા? નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલાલ રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ। આજે પવિત્ર જગ્યા આર્ય સમાજ મંદિરમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર સંયુક્ત આર્ય સમાજ મંદિર બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે યજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સંસ્થાને જે કંઈ સહયોગી થયા છે તે લોકોનું આજે મહાનુભાવોનું સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે। કેટલા વર્ષથી આ સંસ્થા ચાલે છે? આ સંસ્થાને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે અને 25 વર્ષની અંદર 7,023 લાશોની પુરુષને અંતિમ ક્રિયા કરી છે અને 427 લેડીઝની કરી છે અને 156 તાજા જન્મેલા બાળકોનું દાખવામાં આવેલા છે। આ સંપૂર્ણ વિધિ 25 વર્ષ આ સંસ્થાને થયા તેમાં આટલું આ એક કરવામાં આવ્યું છે। વાત કરીએ રાણીભાઈ, તો આજે 25મા વર્ષના જે પ્રવેશ કરેલો આ સંસ્થાએ, હા, તો વિશેષ શું કાર્યક્રમો રાખે? વિશેષ એ કાર્યક્રમ રાખવામાં આવેલો છે કે આ સંસ્થા દાતાશ્રીઓના દાન પર નિર્ભર છે। આ સંસ્થા પાસે 2006 પૂર આવેલા અને હમણાં જે કોરોના હાલ આવી ગયો એ કોરોનામાં 2 વર્ષમાં સંસ્થાને દાન મળ્યું નથી અને આ સંસ્થા 1.5 વર્ષ સુધી બિનવારસી લાશોની અંતિમ ક્રિયા કરી શકે એટલું દાન આવેલ છે અને આ મુખ્ય હેતુ કે જે આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ રાખવામાં આવેલો અને મહાનુભાવોનો સન્માન સમારંભ રાખવામાં આવેલો એનો હેતુ એ હતો કે એ લોકો તરફથી જો કંઈક દાનનો પ્રવાહ વર્ષે। રાણીભાઈ, વાત કરીએ તો સ્મશાન ભૂમિના કોઈ બીજા મિત્રોનું સન્માન કર્યું? અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા આર્ય સમાજ મંદિરમાં જે બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે યજ્ઞ રાખવામાં આવ્યો છે તેમાં તમામ સિવિલ હોસ્પિટલ, સ્મિમેર હોસ્પિટલના ડોક્ટરો અને પીએમ કરતા કર્મચારીઓનું અને જે સ્મશાન ભૂમિમાં શબ બાળવાનું કામ કરે છે તે લોકોનું સન્માન સમારંભ રાખવામાં આવેલો છે।